સુરત શહેરની વરાછા પોલીસે ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું હોવાનું સામે આવ્યું છે, કે જેમાં રહેણાંક વિસ્તારમાં વગર પરમિશને ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો, કે જેથી વરાછા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને રેડ દરમિયાન 95 લાખથી વધુના ફટાકડા કબજે કર્યા હતા। આ સાથે સમગ્ર ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું। આગની બનતી ઘટનાઓને પગલે પોલીસે કાર્યવાહી કરી હતી, તો ફટાકડાનું ગોડાઉન ચલાવતા ઈસમો પાસે કોઈ પરમિટ પણ ન હતી। હાલ તો પોલીસે 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે, જ્યારે એક ભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે। સમગ્ર જાણકારી અનુસાર આરોપીઓ મૂળ ભાવનગરના હમીરપરાના ચેતનભાઈ ધરમસિંહભાઈ સાંગાણી, તેના 2 ભાઈ અશ્વિન અને મનોજીભાઈ ઉર્ફે મુન્નાભાઈએ સંતોષીનગરમાં પરેશભાઈ દાનાભાઈ આહિરની દુકાન અને ગોડાઉન ભાડેથી રાખ્યું હતું, કે જેમાં ગેરકાયદે સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહ કરી રાખ્યો હતો। આ ફટાકડાને લઈ લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે। ફાયર સેફટીના સાધનો નહીં રાખી લોકોની જિંદગી જોખમમાં મૂકી હતી। આ અંગે વરાછા પોલીસે બાતમી મળતા રેડ પાડી હતી, કે જેમાં સ્ફોટક પદાર્થ અલગ અલગ કંપનીના ફટાકડાના ખાખી કાર્ટૂન અને અલગ અલગ કંપનીના છૂટક ફટાકડા અંદાજે 95.17 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો। આ દુકાન અને ગોડાઉનનું 75,000 રૂપિયા માસિક ભાડું ચૂકવવામાં આવતું હોવાનું પણ જાણવા મળી આવ્યું છે। હાલ તો પોલીસ દ્વારા આ બંને ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આરોપીના વધુ એક ભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી તેમજ નવરાત્રિનો તહેવાર આવતો હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું પોલીસ કમિશનર સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે। આ બાબતે વરાછા પોલીસે વરાછા મારુતિ ચોક પાસે આવેલ સંતોષીનગર શોપ નંબર 11ના દુકાન તેમજ ગોડાઉનમાંથી 95,17,338 રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે। આ જથ્થો રાખનાર 2 ઈસમોની પણ એક્સપ્લોઝિવ એક્ટ તેમજ માનવ જિંદગીને જોખમ કરતા જે નવા BNSના કાયદાની હેઠળ કાર્યવાહી કરી અને ધરપકડ કરવામાં આવેલ છે। મજકૂર આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ સિવા કાશીથી આગામી દિવાળી આવતી હોય તેઓએ આ ફટાકડાનો જથ્થો મેળવેલો છે, તેમજ આ જગ્યાએ પોતે જરૂરી ફાયર અને સેફટીના સાધનો પણ નહીં રાખી અને લાયસન્સ વગર આ મુદ્દામાલ સાથે મળી આવી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલનો જે કબજે કરેલ મુદ્દામાલ એ સેફ જગ્યાએ પણ સ્થાનાંતરિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।